એટલે પૂનમ ભરવા આવતા દરેક ભક્ત મંડળોને મારી વિનંતી છે કે સારા ભાવથી પરિવારને રાખી, સારા હિતથી રાખી અને પૂનમમાં માતાજીના સાનિધ્યમાં જ્યારે આવો ત્યારે અંધશ્રદ્ધા છોડી દેવી જોઈએ, અહંકાર છોડી દેવો જોઈએ, અભિમાન તજી દેવું જોઈએ અને સ્નેહને સારા ભાવથી મંદિરમાં પધરાવવા માટે વિનંતી છે. આ તો માનું પ્રાગણ્ય છે, માની જગ્યા છે. અહીંયા તો માગ્યું મળે છે. તમારી જે મનની ઈચ્છા હોય માતાજી ઓટોમેટિક જાણતા જ હોય છે, પણ તમે પોતે આ બધું છોડતા નથી. અહંકાર, અભિમાન, ઈગો જે છે છોડતા નથી. એટલે માતાજી કદાચ તમારી વાત ના પણ સાંભળતા હોય, પણ સાચા ભાવથી, હૃદયના સારા ભાવથી માતાજીને એક આકૃતિ કરશો તો 100%. અને સાદ કેવો કરવો જોઈએ? અંદરના નાતી. મહાભારતના યુદ્ધ વખતે આ બાજુ કૌરવની સૈન્ય હતી અને આ બાજુ પાંડવોની સૈન્ય હતું. એ સમયે એક ટીટુડીએ ત્યાં બચ્ચા મૂકેલા, ઈંડા મૂકેલા. ટીટુડીને ખબર પડી કે આ બાજુ સૈન્ય છે, આ બાજુ સૈન્ય છે. હું તો કૌરવના પક્ષમાં નહીં કે પાંડવોના પક્ષમાં પણ નથી, પણ જ્યારે આ યુદ્ધ થશે તો મારું નિકંદન, મારા ઈંડા મરી જશે, મારા બચ્ચાનો નાશ થશે. એટલે એને અંતરના નાથી કાળિયા ઠાકોર પરમાત્માને અરજી કરેલી કે હે કાળિયા ઠાકોર, હું તો કૌરવમાં નથી કે પાંડવોમાં નથી, તો મારું નિકંદન શા માટે નીકળી જાય? અને એ અંતરના નાથથી પરમાત્માએ વાત સાંભળી, હાથીના ગળામાંથી ઘંટ છૂટ્યો અને ઈંડા ઉપર પડ્યો અને 18 દિવસ સુધી એ ઘંટ રહ્યો. આખું યુદ્ધ પૂરું થયું તો એના ઈંડાને કંઈ ના થયું. માટે માણસ અંતરના નાથથી પોતાના અંતરચક્ષુથી જ્યારે પરમાત્માને ઉપકાર કરે છે, માતાજીને આરાધના કરે છે, એટલે મા ભગવતી ચોક્કસ તમારી આરાધના સાંભળે છે. જય માડી, જય માડી, જય માડી.